વેલકમ વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ફોર બોર્ડ JEE એન્ડ નીટ ના સેશન 2માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લા સેશનમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના ફેરેડેના નિયમ પ્રયોગો સાથે આપણે જોયું હતું કે જ્યારે કોઈ વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે તેમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થાય છે? પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. આ જે પ્રેરિત EMF જે ઉત્પન્ન થાય છે, તો પહેલો પ્રશ્ન એ થાય કે આ પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું? આ પ્રેરિત EMF નું મૂલ્ય કેટલું? બીજું, પ્રેરિત EMF ની દિશા કઈ? એમ તો EMF અદિશ રાશિ છે, પણ તેમ છતાં એની દિશા આપણે સમજવી પડે. તો ચુંબકની ગૂંચળા તરફની ગતિ કે ગૂંચળાથી દૂરની ગતિ, એના જે પ્રયોગો આપણે ભણી ગયા એમાં આપણે એવું જોયું હતું કે ચુંબકની ગતિને લીધે અથવા એક વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું અને બીજું કે જેમાં પ્રેરિત કરવાના છે એ ગૂંચળું, બે વચ્ચેની સાપેક્ષ ગતિને લીધે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થતો હતો, પ્રેરિત EMF ઉત્પન્ન થતો હતો. પણ આ પ્રેરિત EMF સાપેક્ષ ગતિની દિશા ઉલટાવતા એની દિશા બદલતો હતો. આવું કેમ? તો પ્રેરિત EMF ની દિશા પણ અહીંયા મહત્વની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘટનામાં આપણે મૂલ્ય શોધવા માટે ફેરેડેનો નિયમ અને પ્રેરિત EMF ની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ચાલો, ફેરેડેનો નિયમ જે પ્રેરિત EMF નું મૂલ્ય નક્કી કરી આપે છે. તો ધ્યાન આપજો. સૌથી પહેલા ફેરેડેનો નિયમ, આને આપણે ધ્યાનમાં લઈએ. તો ફેરેડેનો નિયમ શું છે? જ્યારે કોઈ વાહક ગૂંચળા કે બંધ પરિપથ, કોઈ વાહક ગૂંચળા કે બંધ પરિપથમાં ઉદ્ભવતું સરેરાશ પ્રેરિત EMF એ તે બંધ પરિપથ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. આમાં જે ઋણ મૂલ્ય શબ્દ આપ્યો છે, જેની ચર્ચા આપણે આગળ કરીશું, કે જે લેન્ઝના નિયમની હાજરીને લીધે છે. તો કોઈ વાહક ગૂંચળા સાથે કે બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF તે બંધ પરિપથ કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફાર સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ધારો કે થોડું આપણી રીતે સમજીએ. ધારો કે તે સમયે કોઈ બંધ પરિપથ સાથે
કોઈ બંધ પરિપથ સાથે સંકળાય ચુંબકીય ફ્લક્સ phi b છે અને ડેલ્ટા ટી સમયગાળા ટી પછીના ડેલ્ટા ટી સમયગાળા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ડેલ્ટા phi b થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ પ્રેરિત EMF એવરેજ એટલા માટે લખું છું કે કોઈ સમયગાળામાં જ્યારે ભૌતિક રાશિનું માપન કરો તો એ સરેરાશ માપન છે. તો એવરેજ E ઇઝ ઇક્વલ ટુ ફ્લક્સના ફેરફારના સમય દર, સમય વડે ભાગવું પડે, ના ઋણ મૂલ્ય બરાબર. ફરી પાછા કે આ ઋણ નિશાની હું અહીંયા લખી જ દઉં છું, લેન્ઝના નિયમને લીધે છે. ઋણ નિશાની લેન્ઝના નિયમને લીધે છે. તો એવરેજ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા phi બાય ડેલ્ટા ટી. આ આપણું પરિણામ મળે. યાદ રાખજો, જો મારે તત્કાલીન EMF શોધવું હોય તો સમયગાળો શું લેવાનો? શૂન્યવતના. થોડો આપણી રીતે મુક્ત રીતે લખીએ તો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા ટી સમયે તત્કાલીન પ્રેરિત EMF જેનો સંકેત E, અને હવે આ જે પદો છે એ સૂક્ષ્મ ફેરફારોનો ગુણોત્તર બને, જેને વિકલનના સ્વરૂપમાં dφ by dt તરીકે આપણે લખી શકીએ. તો આમ ફેરેડેનો જે આ નિયમ છે એ ફેરેડેનો નિયમ તમને ફ્લક્સના ફેરફારનો સમય દર ને આધારે પ્રેરિત EMF, સરેરાશ પ્રેરિત EMF અને તત્કાલીન પ્રેરિત EMF નું મૂલ્ય સમજાવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડું બીજી રીતે સમજીએ કે ધારો કે તમને હવે n આંટાવાળું ગૂંચળું આપ્યું છે. કુલ આંટાઓ કેટલા છે? તો કુલ આંટાઓની સંખ્યા n છે. દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi b છે. દરેક આંટા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેટલું છે? phi b છે. માટે તથા દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લક્સના ફેરફારનો દર dφ by dt સમાન છે. સમાન ફ્લક્સનો ફેરફાર થાય છે પ્રત્યેક આંટા માટે. તો આ સ્થિતિમાં સમગ્ર ગૂંચળા સાથે સંકળાયેલ કુલ ચુંબકીય ફ્લક્સ, જેને હું થોડું બોલ્ડ લેટરમાં લખું છું, ઇઝ ઇક્વલ ટુ n phi b થશે. આને આપણે ફ્લક્સ લિંકેજથી પણ ઓળખીએ છીએ. લીકેજ નહીં, લિંકેજ. લિંક એટલે સંકળાવ. તો phi b ઇઝ ઇક્વલ ટુ n phi b થાય. હવે ફેરેડેના નિયમ અનુસાર ગૂંચળામાં પ્રેરિત EMF E is equal to minus d phi b by dt d by dt of capital N phi b. તો તમે minus n d phi b by dt આવું લખી શકો. નવું કશું જ નથી.
કોઈ કહેશે પેલો ઉલ્લુ બનાવે, એવું કંઈ નથી. કુલ ફ્લક્સ તમને આખા ગૂંચળા સાથે આપી દીધું, આખા ગૂંચળાનું કુલ ફ્લક્સ, તો પછી આટા વડે ગુણવાની જરૂર નથી. ધ્યાન રાખજો, ચેતીને ચાલજો. તમને ઘણી વખતે આટાની સંખ્યા પણ આપશે અને કુલ ફ્લક્સ બરાબર પણ આપી દીધું હશે. તો તમે ફરી પાછી ભૂલ ન કરતા, તમારે જોવાનું કે આ જે ફ્લક્સ લિંકેજ છે સમગ્ર ગૂંચળા માટે આપ્યું છે કે એક આટા દીઠ આપ્યું છે. જો એક આટા દીઠ આપ્યું હોય તો પછી n વડે ગુણવાનું. શાના વડે ગુણવાનું? n વડે ગુણવાનું. અને સમગ્ર ગૂંચળા સાથે આપ્યું હોય તો પછી n વડે ગુણાકાર લેવાનો નહીં, કારણ કે ફાઈ પોતે આખા ગૂંચળા સાથેનું ફ્લક્સ. તો તમે જોઈ શકો છો કે આટાની સંખ્યામાં જો વધારો કરવામાં આવે, n માં વધારો કરીને તમે પ્રેરિત EMF એના મૂલ્યમાં વધારો કરી શકો છો. આટાની સંખ્યામાં વધારો કરો તો પ્રેરિત EMF એના મૂલ્યમાં પણ શું થાય? વધારો કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આમ સરળ પ્રકારની થિયરી તમને આપેલી છે અને એ થિયરીનો તમે અભ્યાસ, આ મોસ્ટ એમપી થિયરી પણ ગણાય, બોર્ડના ઇતિહાસમાં વધારે વખત પૂછાયેલી થિયરી છે. આગળ વધીએ તો પ્રેરિત EMFના મૂલ્ય માટે ફેરેડેનો નિયમ. તો પ્રેરિત EMFની દિશા માટે બીજો એવો જ અગત્યનો લેન્ઝનો નિયમ છે. પણ લેન્ઝનો નિયમ સમજતા પહેલા થોડી પ્રાથમિક ચર્ચા જે તમે અગાઉ ભણી ગયા છો તે આપણે કરીએ. તમે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત ગાળો લૂપ જુઓ છો. જો એમાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તો આપણી આંખ સામેનું ગાળાનું તે પૃષ્ઠ ચુંબકીય દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એમ કહી શકાય. બીજી રીતે સમજો, જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો ક્યાં જાય? અંદર. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. કયા ધ્રુવમાં ક્ષેત્ર રેખા દાખલ થાય? S ધ્રુવ. મતલબ કે આ આપણો S ધ્રુવ છે. જો ગાળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વિષમઘડી દિશામાં હોય તો આપણી આંખ સામેનું ગાળાનું તે પૃષ્ઠ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. નોર્થ સિમ્બોલ બતાવ્યું છે. બીજી રીતે જમણા હાથની આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠો બહાર આવશે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં, જેને આપણે ડોટ વડે પણ દર્શાવીએ છીએ. કયા ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવે? તો કે N ધ્રુવમાંથી. તો આપણી આંખના સામેનું એ પૃષ્ઠ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બેઝિક માહિતી આપણે મેગ્નેટિઝમમાં ભણીને આવ્યા છે. લેન્ઝનો નિયમ બેઝિકલી ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મેળવાયેલો નિયમ છે. થોડું બુક કરતા હું આકૃતિ અલગ લઉં છું. બુકની આકૃતિ તમને ત્યાં બુકમાં આપેલી છે, જો તમે જોઈ શકશો. થોડું તમને સમજ પડે એ રીતની એક આકૃતિ બનાવું છું કે જેમાં આ આપણું એક ગૂંચળું છે. ચાલો, આ ગૂંચળું છે જેની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે. સાથે સાથે શ્રેણીમાં આપણે એક અવરોધ જોડેલો છે. શ્રેણીમાં શું જોડેલો છે? અવરોધ જોડેલો છે. ધ્યાન આપજો. ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડે નહીં તે રીતે
આપણે એક ચુંબક રાખેલું છે. ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે રાખેલો છે. ચુંબકનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રહે તે રીતે આપણે એને ગોઠવેલો છે. આ સ્થિતિમાં એનમાંથી મતલબ કે ચુંબકમાંથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા પૈકીની કેટલીક ક્ષેત્ર રેખાઓ ગૂંચળા સાથે સંકળાયેલી હશે. ગૂંચળા સાથે સંકળાયેલી હશે. આપણે જ્યારે ચુંબકને સ્થિર રાખી ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ પણ સ્થિર છે, મતલબ કે સમય સાથે બદલાતું નથી. ફેરેડેના નિયમ મુજબ ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ફેરફાર ન થાય તો પ્રેરિત EMF શૂન્ય. ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખીને ગૂંચળા તરફ ગતિ કરાવવામાં આવે તો ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતા અને પરિણામે ફ્લક્સમાં વધારો થતા કંઈક પ્રેરિત EMF અને બંધ પરિપથ હોવાથી કંઈક પ્રવાહ પણ ઉત્પન્ન થાય છે. પ્રવાહ ઉત્પન્ન થતા ગૂંચળું પોતે એક ચુંબક તરીકે વર્તે છે અને પોતાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણે એ જાણવા માંગીએ છીએ કે ચુંબક તરફથી જોતા ગૂંચળાના પૃષ્ઠમાં ગૂંચળામાં વહેતો પ્રવાહ સમઘડી છે કે વિષમઘડી? મારે પ્રેરિત EMF ની દિશા નક્કી કરવી છે કે ભાઈ પ્રવાહ જે છે વિષમઘડી વહેતો હશે કે સમઘડી વહેતો હશે. તો આને આપણે અનિષ્ટાપતિની રીતથી સાબિત કરીએ. અનિષ્ટાપતિની રીત તમને ખ્યાલ હશે, મેથ્સમાં તમે 10મા ધોરણ સુધી બધું ભણેલા હતા, બાયોલોજી વાળા, કે જેમાં આપણે પહેલા ખોટું ધારીશું, પછી એ ખોટું ધારતા એવું પરિણામ મેળવીશું કે જે વ્યાપક પરિણામોની સાથે મેચ થતું ન હોય, કોઈ સિદ્ધાંત ખોટો પાડતું હોય, તો પછી આપણે આપણી ભૂલ સ્વીકારીશું કે મેં ધારેલી બાબત ખોટી છે. પછી તો એક જ ઓપ્શન બાકી રહેશે અને એ જ સાચું હશે અને પાછું એને કન્ફર્મ કરીશું. તો જોઈએ આપણે શું લખું છું કે ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખી ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા ચુંબકની સામેનું ગૂંચળાનું પૃષ્ઠ ધારો કે S ધ્રુવ તરીકે વર્તે છે. એટલે કે તેમાંથી વહેતો પ્રવાહ ચુંબક તરફથી જોતા સમઘડી જણાય છે. આપણે આવું જોઈ લે કે ભાઈ સમઘડી પ્રવાહ કઈ દિશામાં પ્રવાહ આવે છે? સમઘડી દિશા. તો આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ બની ગયો. ધ્યાન આપજો, ચુંબકીય દક્ષિણ ધ્રુવ બની ગયો. સ્વાભાવિક છે કે S ધ્રુવ હવે એને આકર્ષવા, આકર્ષી બળ લગાડવા. બળ ગતિની દિશામાં લાગતું હોય, મતલબ કે પ્રવેગ જો ગતિની દિશામાં ઉત્પન્ન થતો હોય તો ચુંબકની ઝડપમાં શું થવાનો? વધારો. વધુ ઝડપથી ચુંબક ગૂંચળા તરફ જાય તો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં પણ શું થવાનો? વધારો. જેમ ઝડપી ફ્લક્સમાં વધારો થાય તેમ પ્રવાહનું મૂલ્ય વધુ આવશે. ફેરેડેનો નિયમ કે જેમ ફ્લક્સ ઝડપથી વધે તેમ પ્રવાહના મૂલ્યમાં પણ વધારો થાય. જેમ પ્રવાહનું મૂલ્ય ઝડપથી વધે ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય. મતલબ કે S ધ્રુવ વધુ પ્રબળ બને.
અને વધુ પ્રબળતાથી એન ધ્રુવને આકર્ષે, ચુંબકને એન ધ્રુવને આકર્ષે. આમ ચુંબકની ઝડપમાં હજી વધારો થાય, હજી ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના ફેરફારનો દર ઝડપથી વધવા લાગે, હજી પ્રવાહનું મૂલ્ય મોટું બને. પ્રવાહનું મૂલ્ય મોટું બનતા એસ ધ્રુવ હજુ વધુ પ્રબળ બને. એસ ધ્રુવ હજી વધારે પ્રબળ બને તો એ વધારે પ્રબળતાથી એન ધ્રુવને આકર્ષે. આમ ને આમ ચાલ્યા કરે, આમ ને આમ ચાલ્યા કરે. આ દરમિયાન આપણે શું કર્યું? આપણે ચુંબકને પ્રારંભમાં હળવેથી એક ધક્કો આપ્યો છે. તું જા, તું જા, તું જા. સમજી લો, એક જૂલનું નાનકડું કાર્ય કર્યું. તું જા, એક જૂલ ઘરનો આંકડો છે, ફૂંક મારવા બરાબર કામ કર્યું. જેવો ચુંબક આગળ વધે પછીની ઘટનામાં આપણો કોઈ કાર્યનો ફાળો નથી. પછી તો બધું ઓટોમેટિક ચાલે. આ બોલાવે, પેલું જાય, બોલાવે જાય. અને પરિણામે આપણે જે અવરોધ જોડ્યો છે, આપણે જે અવરોધ જોડ્યો છે, આ અવરોધમાંથી I²RT મુજબ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થયા કરે. હવે આ ઉષ્મા ઉર્જા આપણને મફતમાં મળેલી કહેવાય. આપણે કાર્ય કેટલું કર્યું? 1 જૂલ. ઉર્જા ઘણી બધી મળી. કયા નિયમનો ભંગ થયો? ઉર્જા સંરક્ષણના નિયમનો ભંગ થાય છે. આથી વિદ્યાર્થી મિત્રો, 100% તમને કહું કે ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળાની સામે રાખી ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવતા ચુંબકની સામેનું ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તતું હોવું જોઈએ. મતલબ કે ચુંબક તરફથી જોતા આ પ્રવાહ વિષમ ઘડી દિશામાં વહેતો હોવો જોઈએ. વિષમ ઘડી દિશામાં વહેતો હોવો જોઈએ કે જેથી એન એ એનને અપા કરશે, એન એ એનને અપા કરશે. અને પરિણામે જો ચુંબકની ગતિ ચાલુ રાખવી હોય તો તમારે બાહ્ય બળ લગાડવું પડે. તમે બાહ્ય બળ લગાડશો અર્થાત તમે કાર્ય કરશો. તમે કરેલું કાર્ય આમાં પ્રેરિત EMF ઉત્પન્ન કરશે, પ્રવાહ ઉત્પન્ન કરશે. અને એ પ્રવાહને લીધે આપણને અહીંયા અવરોધમાં I²RT મુજબ ઉષ્મા ઉર્જા મળશે. હવે બરાબર છે, આ બરાબર છે કે તમે કાર્ય કર્યું અને ઉષ્મા ઉર્જા મળી. આ બરાબર છે. તો આમ ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ ગૂંચળા તરફ રાખતા, શું? ચુંબકને તેનો ઉત્તર ધ્રુવ એન ધ્રુવ ગૂંચળાની સામે રાખીને એન ધ્રુવને નજીક લઈ જતા, ધારો કે પ્રવાહ, મતલબ ધારો કે પ્રવાહ A થી B દિશામાં વહે છે, તો ગેલ્વેનોમીટર કંઈક લઈ જતા પ્રવાહ ધારો કે A થી B તરફ વહે છે અને ગેલ્વેનોમીટર ધારો કે જમણી બાજુ આવર્તન આપે છે. ચુંબકની સામેનું ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. ક્લિયર? પ્રવાહ A થી B તરફ વહે છે. આ સ્થિતિમાં થોડું વિચાર્યું કે જો હું ગતિની દિશા ઉલટાવું તો શું થાય? શું આ એન ધ્રુવ જ રહેશે? અને એન ધ્રુવ રહે તો શું થાય? સમજીએ. ધારો કે ચુંબકને એન ધ્રુવ ગૂંચળા સામે રાખીને ચુંબકને ગૂંચળાથી દૂર લઈ જાઉં છું. આ દરમિયાન ધારો કે આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થતા ઉદ્ભવતું પ્રેરિત EMF અને પરિણામે ઉદ્ભવતા પ્રવાહ વિષમ ઘડી દિશામાં છે. ચુંબક સામેથી જોતા વિષમ ઘડી, મતલબ કે આ એન ધ્રુવ જ રહે છે. તો એ એન એ એનને શું કરશે? અપા કરશે. એન એ એનને શું કરશે? અપા કરશે. જો એન એ એનને અપા કરશે તો વધારે અપાકર્ષી બળને લીધે આ ચુંબક પ્રવેગિત થાય, વધુ ઝડપથી દૂર જાય, વધુ ઝડપથી આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય અને મોટા મૂલ્યનો પ્રવાહ
ઉત્પન્ન થાય, જે મોટા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એન ધ્રુવ હજી વધારે પ્રબળ બને અને એને અપાકર્ષે, વધારે ઝડપથી દૂર છે. આ સ્થિતિમાં પણ એક ટપલીમાં ઊર્જા અને વધારે મૂલ્યની ઉર્જા ઉત્પન્ન થાય. તો ઉર્જા સંરક્ષણનો નિયમ અહીંયા પણ એનો ભંગ થશે. તો એનો મતલબ કે ચુંબક દૂર જાય, આની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ઘટાડો થાય. પરિણામે પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય કે ચુંબકની સામેનું ગૂંચળાનું પૃષ્ઠ ચુંબકીય એસ ધ્રુવ તરીકે વર્તવા લાગે. મતલબ કે ચુંબકની સામેથી જોતા વિદ્યુત પ્રવાહ દક્ષિણ દિશામાં વહેવા લાગે. માફ કરજો, પ્રવાહ સમઘડી દિશામાં વહેવા લાગે. હવે જો આ સમઘડી દિશામાં વહેતું હોય તો એસ એ એને આકર્ષવાનું, સરસ, અને આકર્ષણ મતલબ કે ગતિની વિરુદ્ધમાં બળ લાગવું. અને જો મારે ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળ પછી આ દિશામાં લગાડવું પડે. જેવું ચુંબક હજુ દૂર જશે, ફ્લક્સમાં ફેરફાર થશે, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. ઝડપથી તમે ચુંબકને દૂર લઈ જશો, મોટો પ્રવાહ અહીં ઉત્પન્ન થાય, એસ ધ્રુવ વધારે પ્રબળ બને અને વધારે પ્રબળતાથી એને આકર્ષે, અને તેથી ગતિની દિશામાં તમારે લગાડવું પડતું બાહ્ય બળ પણ વધારવું પડશે. ટૂંકમાં ચુંબકની ગતિ ચાલુ રાખવી હોય તો બાહ્ય બળનું મૂલ્ય પણ તમારે સતત વધારવું પડશે. આ બરાબર છે. તો આ ઘટનામાં પણ તમે બાહ્ય બળ વડે શું કરો છો? કાર્ય. અને કાર્યને લીધે અહીંયા આપણને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય છે. જબરું થયું કે આ તો આપણને માનવ જીવન સમજાવી દીધું લેન્સના નિયમ. સમજો કેટલું અજીબો ગરીબ પ્રેમ છે ચુંબક અને ગૂંચળાનો. ચુંબક નજીક આવતું હતું તો ના પાડી, નહીં થાંભા, ઉભા રહો. અને ચુંબક દૂર જતું હતું, નહીં જા, નહીં જા, રહી જા. તા તો જબરો પ્રેમ છે, નજીક આવે આવવા નહીં દે, દૂર જાય તો દૂર જવા ન દે. શું કરવું? પણ જે એ લોકોએ કરવું હોય તે કરે. આપણે તો જોયું કે જ્યારે પ્રવાહ આ એન ધ્રુવ બનતો હતો, અર્થાત ચુંબક નજીક આવતું હતું, વિષમગળી પ્રવાહ વહેતો હતો, ત્યારે પ્રવાહ એ થી બી. પણ જ્યારે સમગળી પ્રવાહ વહે તો બી થી એ. મતલબ કે એન ધ્રુવ ને તમે દૂર લઈ જાઓ તો પ્રવાહ બી થી એ તરફ રહેશે, અને તેથી ગેલ્વેનોમીટરનું આવર્તન વિષમગળી દિશામાં, મતલબ કે આ દિશામાં તમને જોવા મળશે, ડાબી બાજુ. વિષમગળીની પણ ડાબી બાજુ. આ જ પરિણામ તમે એસ ધ્રુવ માટે ચેક કરો. આ જ પરિણામને એસ ધ્રુવ લઈને ચેક કરો. એસ ધ્રુવ જ્યારે નજીક આવતો હોય તો એને અપાકર્ષવા માટે આને પણ એસ બનવું પડે. મતલબ કે પ્રવાહ સમગળી દિશામાં વહેતો હોય, મતલબ કે બીથી એ તરફ, એટલે કે ગેલ્વેનોમીટરનું આવર્તન ડાબી તરફ. તો એસ ધ્રુવ માટેનો પ્રયોગ કરો અને એસ ધ્રુવની નજીક લઈ જાઓ તો આવર્તન ડાબી તરફ મળશે. એસ ધ્રુવને દૂર લઈ જાઓ, આ એસ ધ્રુવ છે, દૂર લઈ જાઓ તો આ શું બની જશે? એન ધ્રુવ. જ્યારે દૂર જતો હોય મતલબ પ્રવાહ વિષમગળી, મતલબ ધારો કે એથી અહીંયા બી થી હતું, અહીંયા એથી બી આવશે. તો એન ધ્રુવ અને એસ ધ્રુવમાં મળતા પરિણામો કેવા બને છે? પરસ્પર વિરોધી બને છે. આ હકીકતને આધારે લેન્સે એક નિયમ આપ્યો, જે નિયમ હું વ્યવસ્થિત રીતે તમને સમજાવું છું, ધ્યાન આપજો. તો લેન્સનો નિયમ શું છે? થોડું વ્યવસ્થિત લખું છું ટેક્સ્ટ બુક કરતા. તમે આ વિધાન પણ લખી શકશો. તો જેને લીધે, મતલબ કે અહીં ચુંબકની ગતિને લીધે પ્રેરિત ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થાય છે, જેને લીધે પ્રેરિત ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થાય છે, તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય.
તે દિશામાં જ પ્રેરિત ઈએમએફ કે પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ શું ઉત્પન્ન સમજો. જેને લીધે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો, કોને લીધે થયો? ચુંબકની ગતિને લીધે. તો તેનો જ વિરોધ કરતું, મતલબ કે ચુંબકની ગતિનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દિશામાં જ પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. શું? જેને લીધે પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે દિશામાં જ પ્રેરિત પ્રવાહ કે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. આમ પ્રેરિત ઈએમએફ પોતાના કારણનો વિરોધ કરે છે. પ્રેરિત ઈએમએફ પોતાના કારણનો વિરોધ કરે છે. જે એને ઉત્પન્ન કરે છે તેનો જે શું કરે છે? વિરોધ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો લેન્ઝનો નિયમ. ચાલો આપણે એની એપ્લિકેશન તરફ જઈએ. ફેરેડે અને લેન્ઝના નિયમની કેટલીક અગત્યની એપ્લિકેશન તરફ જઈએ કે જે આપણને એનસીઈઆરટીના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવામાં મદદરૂપ થશે. ચાલો, તો ફેરેડેનો નિયમ, લેન્ઝના નિયમનું કથન તમે કમ્પ્લીટલી મોડે કરી નાખો. તમારા માટે ખૂબ ઉપયોગી નિયમો છે. ચાલો, તો એક એપ્લિકેશન તમને હું મારી રીતે આપું છું અને તમે એને જાતે સોલ્વ કરવાની ટ્રાય કરો. ક્વેશ્ચન આવો કંઈક છે કે એક તારમાંથી પ્રવાહ વહે છે. એક તારમાંથી પ્રવાહ વહે છે. એની બાજુમાં એક રિંગ આપેલી છે. એની બાજુમાં એક રિંગ આપેલી છે. હવે જો આમાંથી વહેતો પ્રવાહ I, તારમાં પ્રવાહ I, અને રિંગમાં પ્રેરિત પ્રવાહની દિશા તમારે નક્કી કરવાની છે. એકદમ બેઝિક પ્રોબ્લેમ આપું છું તમને. તારમાં પ્રવાહ I અને રિંગમાં પ્રેરિત પ્રવાહની દિશા આપણે જોવાની છે. ચલો, તારમાં વહેતો પ્રવાહ સ્થિર હોય ત્યાં, મતલબ કે સમય સાથે બદલાતો ન હોય તો શું થાય? તો આ પ્રવાહ છે એને લીધે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. અને રિંગ જ્યાં રહેલી છે ત્યાં આ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં છે. તાર માટે અંગૂઠો પ્રવાહની દિશા, તો આંગળીઓ ક્યાં છે? અંદર તરફ. આથી ચુંબકીય ક્ષેત્ર જ્યાં રિંગ છે તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં તમને મળશે. કેવું મળશે? અસમાન. તારથી અંતર જેમ જેમ વધતું જશે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટતું જશે. પણ હા, આખા તાર માટે કંઈક ચુંબકીય ક્ષેત્ર, જો પ્રવાહ સ્થિર હોય તો દરેક બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર પણ સ્થિર હશે, બદલાય નહીં. મતલબ કે આની સાથે સંકળાયેલ ફ્લક્સ ગણવામાં આવે, રિંગ સાથે સંકળાયેલ ફ્લક્સ ગણવામાં આવે તો એ ફ્લક્સ અચળ રહે છે. અને ફ્લક્સ અચળ રહે તો પ્રેરિત પ્રવાહ ઉદ્ભવતો નથી. પણ સમજી લો, પ્રવાહ વધે છે, સમય સાથે વધે છે, I સતત વધે છે. તો રિંગ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર પણ સતત વધતું જાય છે. આમ આ રિંગ સાથે સંકળાયેલા ફ્લક્સમાં વધારો થાય છે. ફ્લક્સમાં વધારો થાય તો રિંગમાં પ્રવાહ ઉત્પન્ન થાય. એક વાક્ય યાદ રાખો, પ્રેરિત પ્રવાહ પોતાના કારણનો વિરોધ કરે. કારણ પર જાઓ. કારણ શું હતું? અંદર તરફ વધતું જતું ચુંબકીય ક્ષેત્ર. અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર સતત વધી રહ્યું છે.
અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર સતત વધી રહ્યું છે તો એને ઘટાડવાની ટ્રાય કરશે. કોણ? રિંગમાંનો પ્રવાહ એને ઘટાડવાની ટ્રાય કરશે. અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર વધે છે, વધતાનો વિરોધ કરવો એટલે ઘટાડવું, તો બહાર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું. મતલબ કે આપણી રિંગમાં પ્રવાહ એવી રીતે વહેશે કે જેથી ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ મળે. બહાર તરફ મળે મતલબ આંગળીઓ પ્રવાહની દિશામાં, અંગૂઠો બહાર. તો પ્રવાહ કઈ દિશામાં વહેશે? વિષમગળી દિશા. કારણ શું હતું? ફ્લક્સ વધતું હતું, તો એને ઘટાડવાની ટ્રાય કરવા માટે ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ ઉત્પન્ન થાય. પણ જો આની અંદર જ આઈ ઘટે તો, જો આઈ ઘટતું હોય, જો આઈ ઘટતું હોય તો આ રિંગ સાથે સંકળાય ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે છે. અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. કારણ છે ફ્લક્સ ઘટે છે. ઘટતાનો વિરોધ કરવો, વધારવો. ઘટતાનો વિરોધ કરવો, વધારવો. અંદર તરફનું ચુંબકીય ક્ષેત્ર જે અંદર તરફ ઘટી રહ્યું હતું એને વધારવા માટે શું કરશે? રિંગમાં પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે જે અંદરના ચુંબકીય ક્ષેત્રને, અંદરના ઘટતા ચુંબકીય ક્ષેત્રને વધારે. અચ્છા, ઘટતાને વધારવું છે તો એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું, અને એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અંગૂઠો ચુંબકીય ક્ષેત્રની દિશામાં, આંગળી પ્રવાહની દિશામાં. તો મતલબ કે પ્રવાહ કઈ દિશામાં વહેશે? સમઘડી દિશામાં વહેશે, ક્લોકવાઇઝ. તો ઘણી વખત પૂછાયેલું IMC. આ ઉપરાંત બીજા અમુક ટેકનિકલ પ્રોબ્લેમ્સ જોઈએ જેની રકમ તમે વાંચો, હું પણ વાંચું છું. અંગ્રેજીમાં વાંચીએ, ગુજરાતી અનુવાદ કરતા જઈએ. ચલો. અ કન્ડક્ટિંગ લૂપ of radius capital R is present in a uniform magnetic field capital B. તમને શું માહિતી આપેલી છે? એક રિંગ આપેલી છે અને આ રિંગ એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ મતલબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં રહેલી છે. ચાલો, સમાન ચુંબકીય ક્ષેત્રમાં રિંગ રહેલી છે. હવે ચુંબકીય ક્ષેત્ર વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, આવું તમને આપ્યું છે. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર આ રિંગના સમતલને લંબ રૂપે આપેલું છે. ઇફ ધ રેડિયસ ઓફ રિંગ કેપિટલ R is varies as a function of time, મતલબ કે જો આ ત્રિજ્યા જે છે ને એ સમયને આધારે, સમયના સંદર્ભમાં, સમય પર આધાર રાખીને જો બદલાતી હોય, કયા સમીકરણ અનુસાર બદલાય છે? તો એ સમીકરણ છે આપણો R is equal to R0 plus T. આ સમીકરણ અનુસાર એ બદલાય છે. Then the EMF induced in the loop is, લૂપમાં પ્રેરિત EMF કઈ દિશામાં અને કેટલું ઉત્પન્ન થશે? વિદ્યાર્થી મિત્રો, બીજી એક જાણકારી માટે, તમે ફ્લક્સ માટે આવું ભણી ગયા. ચુંબકીય ફ્લક્સ વેક્ટર બી ડોટ વેક્ટર એ, આ સૂત્ર ક્યારે વપરાય? જ્યારે વેક્ટર બી ચુંબકીય ક્ષેત્ર સમાન હોય, પૃષ્ઠ સમતલ હોય. મતલબ કે બી એ કોસ થીટા. બરાબર ધ્યાન આપજો. અથવા બેમાંથી એક શરતનું પાલન ન થાય તો વેક્ટર બી ડોટ વેક્ટર ડીએ અથવા સંકલન ડી ડીએ કોસ થીટા. રિંગ સમતલી આકૃતિ છે, પૃષ્ઠ સમતલ છે, ચુંબકીય ક્ષેત્ર સમાન છે, તો ફ્લક્સ માટે આપણે આ સૂત્ર વાપરીશું. બીજું, આ ચેપ્ટરમાં હું કહું તેને યાદ રાખો. ચુંબકીય ક્ષેત્ર અંદર હોય તો આ સમતલને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ સમતલને લંબ બહાર તરફ, મતલબ કે સમતલને લંબ હોય. હવે આ રિંગના સમતલને દર્શાવતો ક્ષેત્રફળનો સદિશ ક્યાં તો હું બહાર લઈ શકું, ક્યાં તો અંદર લઈ શકું.
નિયમ એવો છે કે પૃષ્ઠને તમે જ્યાં જુઓ ત્યાંથી બહાર, આ નિયમ છે. કોઈ પણ સપાટી પૃષ્ઠને હું જોતો તો ક્ષેત્રફળનો સદિશ સપાટીને બહાર. ધારો કે મારી આ હથેળી એક સમતલ છે, અહીંયાથી જો ક્ષેત્રફળનો સદિશ ઉપર, અહીંયાથી જો નીચે. સમતલને બે સપાટી હોય, બે પૃષ્ઠો હોય. તો અત્યારથી હું કહી દઉં કે ધારો કે તમને ચુંબકીય ક્ષેત્ર અંદર આપ્યું હોય અને હવે પ્રશ્ન થાય કે ક્ષેત્રફળનો સદિશ બહાર લઉં કે અંદર, તો યાદ રાખો જો બી અંદર હોય તો ક્ષેત્રફળનો સદિશ પણ અંદર જ લઈ લો, કંઈ ફરક નથી પડવાનો. તો અહીંયા હું રિંગ સાથે સંકળાય ચુંબકીય ફ્લક્સ લઉં છું ફાઈ બી. ટી સમયે રિંગ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ફાઈ બી લઉં છું. સીધે સીધું બા લખી દઉં, બી એ cos 0, બી અંદર ક્ષેત્રફળનો સદિશ પણ આપણે અંદર લઈ લઈએ. બી એ cos 0 નહીં લખતા, cos 0 લખવાની જરૂર નથી, ને કોઈ માઇનસ બા લખે તોય મને પ્રોબ્લેમ નથી. એકચ્યુઅલી પ્રેરિત ઈએમએફના મૂલ્ય સાથે લેવા દેવા છે અને ઈએમએફનું મૂલ્ય આપણે છેલ્લે પોઝિટિવ જ લેવાનું છે. અને તેમ છતાં નેગેટિવ સાઇન આવે તો પ્રેમથી લખવાનું કે અહીં ઋણ નિશાની લેન્ઝના નિયમને લીધે છે. બસ આટલું કરો બોર્ડ માટે. JEE તો તમને મેગ્નિટ્યુડ જ આપેલા હોય, નીટમાં પણ મેગ્નિટ્યુડ આપેલા હોય, BA, અને દિશા પૂછી હોય જેમ આમાં પૂછી છે. ચાલો બી તો બી જ છે. એ પાય આર સ્ક્વેર, એ ઇઝ ઇક્વલ ટુ પાય આર સ્ક્વેર, અને પાઈ બી R0 પ્લસ ટી હોલ સ્ક્વેર. ટી સમયનું ફ્લક્સ આટલું આવે. તો હવે પ્રેરિત ઈએમએફ મારે ગણવું હોય તો ફેરેડેનો નિયમ શું કે -d∅b/dt. ફાઈ બીમાં અચળ કોણ છે? પાય અને બી, તો એને બહાર લઈ લો, બહાર લઈ લો, માફ કરજો, d/dt ઓફ R0 પ્લસ ટી સ્ક્વેર માઇનસ પાઈ બી R0 પ્લસ ટી હોલ સ્ક્વેર. તો બે ઘાત આગળ લઈ લો, એક ઘાત ઓછી કરો, પણ જુઓ અહીંયા એકલું ટી હોવું જોઈએ, ટી નથી, કંઈક અલગ છે, પાપ કહેવાય વિકલન. તો d/dt ઓફ R0 પ્લસ ટી માઇનસ 2πb R0 પ્લસ ટી. R0 અચળ, વિકલન 0, ટીનું વિકલન 1, મતલબ કે માઇનસ 2πb R0 પ્લસ ટી. મૂલ્ય સાથે મારે લેવા દેવા છે. ઓપ્શનમાં તમે જુઓ તો બધાના મૂલ્યો આપેલા છે. ચાલો, શું આપ્યું છે? 2πb R0 પ્લસ ટી. પણ એવા તમને બે ઓપ્શન દેખાતા હશે. આપણે અહીં દિશા જોવાની છે, મેઇન દિશા જોવાની છે. દિશા માટે આપણે શું જોઈએ? અચ્છા, ત્રિજ્યા વધી રહી છે, અચ્છા પરિમાણ વધી રહ્યું છે, મતલબ કે ફ્લક્સ વધી રહ્યું છે. કારણ શું? ફ્લક્સ વધી રહ્યું છે, પરિમાણ વધી રહ્યું છે, ફ્લક્સ વધી રહ્યું છે. ત્રિજ્યા તો હું વધારું છું, ફ્લક્સ વધી રહ્યું છે, ઘેરાવો વધતા ફ્લક્સ વધે, તો એને ઘટાડવા ટ્રાય થાય. ફ્લક્સને ઘટાડવું હોય તો ત્રિજ્યાને તો હું ખેંચતો હું, મને કોણ ખેંચવા આવવાનું? કોઈની તાકાત નથી કે આ રિંગને ખેંચતા મને રોકી શકે, કારણ કે સમીકરણમાં આપ્યું જ છે સમય વધતા વધવાની જ છે. કોઈની તાકાત ના. તો આ વખતે શું થશે? રિંગ તો ખેંચાવાની છે, એને રોકવાનો કોઈ અર્થ નથી. મેઇન કારણ છે ફ્લક્સ વધે છે, ફ્લક્સ વધે, ફ્લક્સનો વધારો ક્ષેત્રફળના વધારાને લીધે છે. ક્ષેત્રફળ તો હું ઘટાડી શકતો નથી, તો પછી બીને ઘટાડો. બહારનું ચુંબકીય ક્ષેત્ર છે, તો આમાં પ્રેરિત પ્રવાહ એવી રીતે ઉત્પન્ન કરો કે જે આનો વિરોધ કરે. માફ કરજો, ચુંબકીય ક્ષેત્ર અંદરનું છે તો એનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો કે જેથી ફ્લક્સ ઘટે. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર અંદર છે તો આમાં પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થશે કે આને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહાર આવે. હાથ પરથી જ ખબર પડી ગઈ હોય.
આંગળીઓને પ્રવાહની દિશામાં, અંગૂઠો બહાર તરફ. કઈ દિશામાં હશે? વિષમઘડી દિશામાં. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમને મળશે. એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં તમને મળશે. ચલો, ક્લિયર? શું આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો? તો બીજા પ્રશ્નની રકમ તમે વાંચો, એનું ગુજરાતી અનુવાદ પણ કરો. ચાલો, શું માહિતી આપેલી છે જુઓ. આશા રાખું તમે જોઈ લીધું હશે. An electron is moving in a circular orbit of radius capital R. એક ઇલેક્ટ્રોન કેપિટલ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. વિથ એન એન્ગ્યુલર એક્સિલરેશન આલ્ફા. આવું તમે નથી ભણ્યા અત્યાર સુધી. અચળ ઝડપથી જ ઇલેક્ટ્રોનને ગતિ કરતો જોઈ લો ત્રીજા ચેપ્ટરમાં. અહીંયા આલ્ફા કોણીય પ્રવેગની સાથે ગતિ કરે છે. At the center of the orbit is kept a conducting loop of radius small r. તો આપણે ડ્રોઈંગ કરીએ. ચાલો સમજી લો કોણ છે આ? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા છે, માફ કરજો, આ ઇલેક્ટ્રોન છે. અને ઇલેક્ટ્રોન કોણીય પ્રવેગ આલ્ફા સાથે, અચળ કોણીય પ્રવેગ આલ્ફા સાથે, આલ્ફાને આપણે અચળ લઈ લઈશું, અચળ કોણીય પ્રવેગ આલ્ફા સાથે ભ્રમણ કરે છે. હવે આના વર્તુળ માર્ગની ત્રિજ્યા કેપિટલ આર છે. આના કેન્દ્ર પર સ્મોલ આર ત્રિજ્યાની એક નાનકડી લૂપ રાખેલી છે અને એક શરત આપેલી છે આર લેસ ધેન કેપિટલ આર. સ્મોલ આર ઇઝ લેસ ધેન કેપિટલ આર. આવી એક શરત આપેલી છે. ધ EMF ઇન્ડ્યુસ્ડ ઇન ધ સ્મોલર લૂપ, નાની લૂપમાં પ્રેરિત થતા EMFનું મૂલ્ય કેટલું? ઇલેક્ટ્રોનની ગતિને લીધે નાની લૂપમાં ઉદ્ભવતા EMFનું મૂલ્ય કેટલું? કંઈક ઓપ્શન તમને આપેલા છે. જો ઇલેક્ટ્રોન અચળ ઝડપથી ગતિ કરતો હોત ને, હા, તો આપણે આવું ભણેલા હતા કે રચાતો પ્રવાહ I બરાબર E/T અને T ઇઝ ઇક્વલ ટુ 2πr/v. ઝડપ અચળ છે, પ્રવાહ અચળ છે. અચળ પ્રવાહ અચળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે અને પરિણામે નાનકડી લૂપ પાસેનું ચુંબકીય ક્ષેત્ર બદલાતું નથી અને પરિણામ સ્વરૂપ આમાં કોઈ પ્રવાહ ઉત્પન્ન થતો નથી, કારણ કે ફ્લક્સ અચળ થઈ ગયો. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો માહિતીમાં તમને આવું કીધું છે, ઇલેક્ટ્રોન આલ્ફા જેટલા કોણીય પ્રવેગથી ગતિ કરે છે. નિયમ મુજબ રચાતો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E/T, પણ T ઇઝ ઇક્વલ ટુ, પ્રવાહ માટે તો આ જ સમીકરણ લઈશ, 2π/ω. ચાલો, તો E⍵/2π. આલ્ફા અચળ છે તો T સમય મારે પ્રવાહ જોઈતો છે. તો હવે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ટી, 0 આલ્ફા ટી. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી મળશે. મતલબ કે I ઇઝ ઇક્વલ ટુ E આલ્ફા ટી અપોન 2π. ચાલો, ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે રિંગના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ચાલો શું આવશે? ઇલેક્ટ્રોનના ભ્રમણને લીધે કેન્દ્ર પર, રિંગના કેન્દ્ર પર નહીં પણ કક્ષાના કેન્દ્ર પર
બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ, સૂત્ર જુઓ I upon 2R, मतलब કે म्यू नॉट E अल्फा टी अपॉन 2 पाई, मतलब કે B इज इक्वल टू તમને મળશે म्यू नॉट E अल्फा टी डिवाइडेड बाय 4 पाई। હવે रिंग तो खूब नानी है, आ शरतनो उपयोग करिए, स्मॉल r लेस देन कैपिटल R होवाथी आ चुंबकीय क्षेत्र रिंग माटे, स्मॉल r त्रिज्यानी रिंग माटे समान गणी शकाय। केवुं गणी शकाय? समान गणी शकाय। तो क्लियर प्रॉब्लम आपणो माटे रिंग साथे संकळाયેલ चुंबकीय फ्लक्स चलो फाई बी इज इक्वल टू શું આવશે? બી એ પાઈ આર સ્ક્વેર। જોવાનું જ નહીં, કોસિટન તડકે મૂકી દેવાના કે ભાઈ જ્યાં પ્રવાહ વહેતો હોય ત્યાં ઇલેક્ટ્રોન આમ ગતિ કરે, પ્રવાહ આમ રચાય। આનું ચુંબકીય ક્ષેત્ર બહાર, તો આનો ક્ષેત્રફળનો સદિશ પણ બહાર, પાઈ આર સ્ક્વેર। માટે બી ઇઝ ઇક્વલ ટુ म्यू 0 ई अल्फा टी अपॉन 4 पाई आर इंटू पाई आर स्क्वेर। चलो शू आवशे? म्यू 0 अल्फा ई अल्फा आर स्क्वेर टी पाई कट थता 4 आर, तो फाई बी तमने आटलू मळशे। जोता रहेजो। आथी फेरेडेना नियम अनुसार E बराबर माइनस डी फाई बी बाई डी टी माइनस डी बाई डी टी ऑफ म्यू नॉट ई अल्फा आर स्क्वेर टी 4 आर। जे अचळ छे बहार जशे ने डी बाई डी टी ऑफ टी एटले 1 आवशे, म्यू नॉट ई अल्फा आर स्क्वेर अपॉन 4 અને એનું મેગ્નિટ્યુડ લઈએ अपॉन 4। तो विद्यार्थी मित्रों, તમારો જે ઓપ્શન છે म्यू नॉट ई आर स्क्वेर अपॉन 4 आर इंटू अल्फा, ये તમારો સાચો હશે। ચાલો, પણ જો નિયમિત ઝડપથી ઇલેક્ટ્રોન ગતિ કરે તો તમારો જવાબ 0 આવશે। આગળ વધીએ તો નવા ક્વેશ્ચન, એની રકમ તમે સમજો। શું માહિતી આપેલી છે? અ સ્ક્વેર વાયર લૂપ ઓફ 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર લંબાઈની એક ચોરસ લૂપ lies at right angles to uniform magnetic field of 20 ટેસ્લા, 20 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં એ એનું સમતલ લંબ રૂપે રહે તેમ ગોઠવેલી છે। ધ્યાન આપજો। A 10 volt light bulb is in series with the loop as shown in figure, मतलब કે આ લૂપ સાથે 10 વોલ્ટનો એક બલ્બ શ્રેણીમાં જોડેલો છે। The magnetic field is decreasing steadily, मतलब કે અચળ દરથી ચુંબકીય ક્ષેત્ર ઘટી રહ્યું છે to 0 over a time interval delta t, मतलब डेल्टा टी समयगाळामां કંઈક મૂલ્યથી ઘટીને 20 ટેસ્લાથી ઘટીને 0 થઈ જાય છે। The bulb will shine with full brightness if delta t is equal to, मतलब કે આ બલ્બ અને પૂર્ણ પ્રકાશિત થતા કેટલો સમય લાગશે? તો આકૃતિને તમે ધ્યાનપૂર્વક જુઓ તો આ બલ્બ છે
ચાલો, ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં આપ્યું છે, જે ઘટી રહ્યું છે, સ્ટેડી અચળ દરથી ઘટી રહ્યું છે. પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર 20 ટેસ્લા આપેલું છે તમને, અને અંતમાં ચુંબકીય ક્ષેત્ર 0 ટેસ્લા થાય છે, અને એ માટેનો સમયગાળો લે છે ડેલ્ટા ટી. બલ્બ ક્યારે પ્રકાશિત થાય? તો બલ્બને પ્રકાશિત થવા માટે 10 વોલ્ટ જરૂરી છે. બલ્બને પ્રકાશિત થવા માટે કેટલા? 10 વોલ્ટ જરૂરી છે. ચોરસ બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર 0.1 મીટર તમને આપેલી છે, અથવા 10⁻1 મીટર. સિમ્પલ છે. જ્યારે પ્રેરિત ઈએમએફ 10 વોલ્ટનું થાય, જ્યારે પ્રેરિત ઈએમએફ કેટલાનું થાય? 10 વોલ્ટનું થાય, ત્યારે બલ્બ પૂર્ણ પ્રકાશિત થશે. તો આપણે એવરેજ ઈનું મૂલ્ય 10 વોલ્ટ લઈ લઈએ. તો હવે એવરેજ ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બી બાય ડેલ્ટા ટી. ડેલ્ટા બી એ કોસ 0, આ સમતલનો ક્ષેત્રફળ સદિશ પણ અંદર નાખી દો. ડેલ્ટા ટી એ બદલાવાનું નથી બહાર, તો ડેલ્ટા બી બાય ડેલ્ટા ટી. ચાલો, કિંમત મૂકો. તો એવરેજ ઈ 10 વોલ્ટ. એરિયા L સ્ક્વેર થશે, 10⁻2 મીટર સ્ક્વેર. તો -10⁻2 ડેલ્ટા બી B2 - B1 અપોન ડેલ્ટા ટી, જે આપણે શોધવાના છે. તો ડેલ્ટા ટીને કરતા બનાવી દો. 10⁻2 0 -20 0 -20. ચુંબકીય ક્ષેત્ર 20 ટેસ્લાથી ઘટીને 0 થયું હતું. ચાલો, 10 મતલબ કે માઇનસ માઇનસ પ્લસ, અને ન આવતો તો પછી માનાંક લેવાનું, એ ભૂલતા નહીં. પાછા કોઈ એમ કે સમયનું ઋણ મૂલ્ય શક્ય નથી, એવું અહીંયા શક્ય નથી. ટૂંકમાં કહું છું તો 2 × 10⁻2. ક્લિયર? અને એને તમે 20 × 10⁻³ સેકન્ડ જો લખો ને, તો તમારા ઓપ્શનનો આન્સર જે 20 મિલી સેકન્ડ છે એ તમને મળી જશે. ચાલો, તો સરળ દાખલો છે. આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે જઈએ. શું ક્વેશ્ચન આપ્યો છે? અ લોંગ વાયર straight wire is parallel to one edge as shown in the figure. મતલબ કે એક લાંબો વાયર આપ્યો છે, એ એક લૂપ, જે લૂપ દેખાય છે એની ધારને સમાંતરે રહેલો છે. If the current in the long wire varies in time as I is equal to I naught e raised to minus t by tau. આ પ્રમાણે જો પ્રવાહ બદલાતો હોય તો what will be the induced EMF in the loop? લૂપમાં પ્રેરિત પ્રવાહ કેટલો ઉત્પન્ન થશે? તો વિદ્યાર્થી મિત્રો, થોડું આપણે આને સમજીએ. શું કહેવા માગે છે જુઓ. એને તમને એક લંબચોરસ લૂપ આપેલી છે, જેની બાજુની લંબાઈ b છે, પહોળાઈ a છે. હવે લૂપ એનું અંતર, તારથી અંતર તમને સ્મોલ d આપેલું છે. બરાબર ધ્યાન આપજો. લૂપમાંનો પ્રવાહ સમય સાથે આ સૂત્ર મુજબ બદલાય છે. અર્થાત આનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમય સાથે બદલાશે, અર્થાત લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ સમય સાથે બદલાશે, અને લૂપમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. સૌથી પહેલાં લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવું છે.
તો તમે જાણો છો કે તારથી લૂપના જુદા જુદા બિંદુઓ જુદા જુદા અંતર આવેલા છે. સૌથી નજીકના જે બિંદુઓ છે ડી અંતર અને સૌથી દૂરના બિંદુઓ ડી પ્લસ એ અંતર આવેલા છે. આથી ભલે ને લૂપ સમતલ છે પણ ચુંબકીય ક્ષેત્ર એક સમાન નથી, આખી લૂપ માટે એક સમાન નથી. તો આટલી લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધવા માટે સંકલનનો સહારો લેવો પડશે. આ માટે આપણે આખી લૂપને આવી નાની નાની સૂક્ષ્મ પટ્ટીઓમાં વિભાજિત કરી. કેમ આડી જ પટ્ટી લીધી? એનું કારણ છે કે એક્સ અંતર આવેલી આવી પટ્ટી કે જેની સૂક્ષ્મ પહોળાઈ dx છે, આ પટ્ટીના બધા જ બિંદુઓ તારથી સરખા લંબ અંતરે આવેલા છે. આ પટ્ટીના બધા જ બિંદુઓ તારથી એક સરખા લંબ અંતરે આવેલા છે, જેથી આ બધા બિંદુઓ પાસે ચુંબકીય ક્ષેત્ર લગભગ સમાન થાય. ચાલો, આવી સૂક્ષ્મ પટ્ટીનું ક્ષેત્રફળ dA ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આવી સૂક્ષ્મ પટ્ટી સાથે સંકળાયેલ સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જેને આપણે કે જેને આપણે ડી ફાઈ બી વડે દર્શાવીએ તો બી ઇન્ટુ ડીએ. બી ઇઝ ઇક્વલ ટુ તાર છે તો મ્યુ નોટ આઈ અપોન 2πx. અતિ લાંબા તારથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 2πx ઇન્ટુ ડીએ તો બી ઇન્ટુ ડીએક્સ. ચાલો, તો મ્યુ નોટ આઈ બી ડીએક્સ 2πx. શું બધું ફ્લક્સ મળી ગયું? ના. કુલ ફ્લક્સ શોધવું હોય તો તમારે ડી ફાઈ બી જેવા બધા જ ફ્લક્સનો સરવાળો કરવો પડશે. અને આવી પટ્ટીઓ છે ક્યાંથી ક્યાં આવેલી છે? ડી થી ડી પ્લસ એ અંતર સુધી. ચાલો, સંકલનમાં તમને ખ્યાલ છે જ, અચળ હોય તેને બહાર લઈ લો. મ્યુ નોટ આઈ બી અપોન 2π એને બહાર રાખો. 1 upon x dx from d to a plus d. Mu naught ib upon 2π ln x d to d plus a અથવા a plus d, તમે જે લખતા હો તે. મ્યુ નોટ ib upon 2π પહેલા x ને બદલે a plus d માઇનસ x ને બદલે d. લોગની બાદ બાકી અંદરના પદોનો ભાગાકાર, મતલબ કે a પ્લસ b a પ્લસ d બાય d. ચાલો, ફાઈ બી મળી ગયું. થોડું સારું લખું તો આ ફાઈ અચળ નથી. કેમ અચળ નથી? પ્રવાહ થોડો અચળ છે. પ્રવાહ છે મ્યુ નોટ I0 e રેસ ટુ માઇનસ t બાય 2 અપોન 2π ln a પ્લસ d અપોન t. આથી પ્રેરિત EMF શું મળશે? તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. અચળને આગળ લઈ લો, મ્યુ નોટ અચળ છે, આગળ લઈ લો. ધ્યાન આપજો, I 2π અને આ પણ અચળ છે. તો મ્યુ નોટ આઈ નોટ ઈ માફ કરજો અપોન 2π ln a પ્લસ ડી બાય ડી ડી બાય ડીટી ઓફ ઈ રેસ ટુ માઇનસ ટી બાય 2. ચલો વિદ્યાર્થી મિત્રો, ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગ તો માઇનસ મ્યુ નોટ આઈ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય 2π ln a પ્લસ ડી બાય ડી
પણ આ સમથિંગમાં ફક્ત ટી જોવો જોઈએ. ઈ રેસ ટુ સમથિંગનું વિકલન ઈ રેસ ટુ સમથિંગને અહીંયા લખી દીધું. ફરી પાછું આનું વિકલન કરશો તો ડી બાય ડીટી ઓફ માઇનસ ટી બાય 2. શું પરિણામ મળશે જરા જોજો. શું પરિણામ મળશે? તો અચળ આગળ લઈ લો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ચાલો બીજું, આઈ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય 2. આઈ નોટ ઈ રેસ ટુ માઇનસ ટી બાય 2, એ તો આઈ પોતે જ છે. તો મ્યુ નોટ આઈ, ટોને આગળ લીધા 2 પાઈ ટો, અને ln a પ્લસ ડી ડિવાઇડેડ બાય ડી થશે. ln a પ્લસ ડી ડિવાઇડેડ બાય ડી થશે. આ જે ઓપ્શન છે સાચો ઓપ્શન છે. તો આ રીતે તમે પ્રેરિત ઈએમએફ શોધી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ પ્રોબ્લેમ તરફ આપણે જઈએ, જે આજનો આપણો છેલ્લો પ્રોબ્લેમ છે. ચાલો, રકમ સ્ક્રીન પર છે, એને વાંચો. શું માહિતી આપેલી છે જાતે સમજો અને મને મદદ કરો. મારા વિદ્યાર્થી હોશિયાર જ હોય કે જેઓ મને મદદ કરી શકે તેમ છે. શું આપ્યું છે? સમજી ગયા? ચાલો, તો આપણે સાથે વાંચીએ. શું માહિતી આપેલી છે જરા જોઈએ. ધ મેગ્નેટિક ફ્લક્સ થ્રુ અ સ્ટેશનરી લૂપ with resistance capital R varies during interval of time t as phi is equal to a small t in the bracket small t minus capital T. at t minus t. આ રીતે તમને આપેલું છે. The heat generated during this time neglecting the inductance of loop will be. આ જે છેલ્લું વાક્ય છે આગળ આપણે સમજીશું. ઇન્ડક્ટન્સ શું છે ને કેમ નિગ્લેક્ટ કરવાનું છે એ હું તમને પછીથી સમજાવીશ. સિમ્પલ અત્યારે સમજીએ. ફ્લક્સ આપેલું છે, અચ્છા, એ ટી ઇન ધ બ્રેકેટ કેપિટલ ટી માઇનસ ટી, જે અહીંયા અચળાંક છે. હવે તમારે હીટ જનરેટેડ શોધવાની છે, બરાબર? તમારે જે હીટ છે, કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે આપણે શોધવાની છે. ડ્યુરિંગ ઇન્ટરવલ ઓફ ટાઈમ કેપિટલ ટી, કેપિટલ ટી જેટલા સમયગાળામાં તમારે કેટલી હીટ ઉત્પન્ન થાય તે શોધવાની છે. હવે મને એટલી ખબર કે હીટ શોધવા માટેના સૂત્રો આટલા હતા. અવરોધ હોય તો I સ્ક્વેર RT અથવા V સ્ક્વેર બાય R અપોન T, જેમાં મદદ મળે તે સૂત્ર લેતા હતા. બંને સૂત્રો એક જ છે, મેં તમને સમજાવેલું પણ અત્યારે મને આની પર વધારે રસ છે, કારણ કે E બરાબર ડી ફાઈ બાય ડીટી કરીશ ને તો મને પ્રેરિત EMF મળશે. E બરાબર ડી ફાઈ બાય ડીટી કરું તો મને શું મળશે? પ્રેરિત EMF મળશે. ચાલો, તો ધ્યાન રાખજો. તો પ્રેરિત EMF માઇનસ ડી ફાઈ બાય ડીટી, મતલબ કે માઇનસ ડી બાય ડીટી ઓફ એને અચળ બહાર લઈ લો, થોડો આ પદને આમ લખી દઈએ, ટી ટી માઇનસ ટી સ્ક્વેર. તો ટી ટો માઇનસ ટી સ્ક્વેર, સોરી, ટી કેપિટલ ટી માઇનસ ટી સ્ક્વેર, વિકલન ટી માઇનસ 2t. આપણું પ્રેરિત EMF થશે. હવે આ પ્રેરિત EMF પરથી સૂક્ષ્મ સમયગાળામાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા લઈ. કેમ સૂક્ષ્મ સમયગાળો લેવાની જરૂર પડી? કારણ કે આપણું EMF ચલ છે, અચળ નથી. તો DH ઇઝ ઇક્વલ ટુ
ई स्क्वायर बाय आर dt। चलो ई स्क्वायर तो ए स्क्वायर टी माइनस 2t होल स्क्वायर डिवाइडेड बाय कैपिटल आर dt। માટે ઉદ્ભવતી કુલ ઉષ્મા ઉર્જા H ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી t dh। dh જેવી બધી જ ઉષ્મા ઉર્જાઓનો આપણે શું કરીશું? સરવાળો। તો H ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર બાય આર, અચળને આગળ લઈ લો, 0 ટુ t માઇનસ 2t હોલ સ્ક્વેર dt। ચાલો ધ્યાન આપજો, સંકલન કરીએ। એકચ્યુઅલી આપણે અહીંયા એક સ્ટેપ થોડું સુધારી લઈએ। 2t માઇનસ t મતલબ કે અહીંયા 2t માઇનસ t માઇનસનું ચિહ્ન લખવાનું ભૂલી ગયો, પણ જો કે કોઈ ઇશ્યુ નથી, છેલ્લે માનાંક લઈ લેવા, એ એનું સોલ્યુશન છે। ચાલો 2t માઇનસ ટી, ઘાત હોય તો જે ઘાત હોય એને ઉમેરી દો, એમાં એક ઉમેરી દો તો 2t માઇનસ ટી હોલ ક્યુબ, અને એ ઘાત વડે ભાગી નાખો। પણ મેં સંકલનમાં આવું સમજાવ્યું, સંકલન એ એક્સ પ્લસ બી રેસ ટુ એન હોય તો એ એક્સ પ્લસ બીની n+1 ડિવાઇડેડ બાય n+1, પણ એક્સના સહગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં। તો અહીંયા ટીનો સહગુણક 2 છે, ભાગવાનું ભૂલતા નહીં, 0 થી t। ચાલો પરિણામ તમને આવું મળશે। ફરીથી ઘાત છે, ઘાતનું સંકલન, ટીના સહગુણક વડે ભાગવાનું ભૂલવાનું નથી। એ સ્ક્વેર અપોન 6r, પહેલાં ટીને બદલે કેપિટલ ટી મૂકો તો 2t માઇનસ ટી, 2t માઇનસ ટી તો ટી ક્યુબ માઇનસ ટીને બદલે શૂન્ય મૂકો, માઇનસ ટીનો ક્યુબ મતલબ કે માઇનસ ટી ક્યુબ। બરાબર જોતા રહેજો, ભૂલ નહીં કરતા, સહેજ પણ ભૂલ નહીં કરતા। પહેલાં સ્મોલ ટીને બદલે કેપિટલ ટી મૂક્યું, બરાબર છે, 2t માઇનસ ટી એટલે કેપિટલ ટી ક્યુબ, 0 મૂકો તો માઇનસ ટીનો ક્યુબ મતલબ કે માઇનસ ટી ક્યુબ, એ સ્ક્વેર અપોન 6r 2t ક્યુબ, તો એ સ્ક્વેર ટી ક્યુબ અપોન 3r, એ સ્ક્વેર ટી ક્યુબ અપોન 3r। તમારો જે ઓપ્શન એ છે એ તમને મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું આપણું આ સેશન કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ સેશનમાં આપણે ગતિકીય ઈએમએફ અને એની ચર્ચા કરીશું। જો ગમ્યું હોય તો લાઈક કરજો, જેથી અમને પણ આનંદ થાય કે ના કંઈક ભણાવીએ છીએ અમે, અને કોઈક પ્રશ્નો મૂંઝવતા હોય તો એ શેર કરજો। ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું કે ભગવાન મારા વિદ્યાર્થીઓને હંમેશા હસતા રાખે, એમની કારકિર્દી ખૂબ ઉજ્જવળ બનાવે। ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ।